શિક્ષણ વિભાગમાં લોલમલોલ કે વહીવટી ખેલ। વર્ષ 2009માં ભચાઉની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ છતાં જિલ્લા ફેરબદલી કયા આશયથી? ભચાઉની ખોડિયારનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અલ્પેશ મેકલિન વિરુદ્ધ તેમના મહિલા શિક્ષક સહાધ્યાયી સાથે છેડછાડ તથા ગેરવર્તણૂકના મામલે આઈપીસીની કલમ 354, 504, 506(2) હેઠળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી। જે બાદ સરકારના વર્ષ 2012ના જિલ્લા ફેરબદલીના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બદલી માંગનાર વિરુદ્ધ કોઈ પોલીસ કેસ કે અન્ય કાર્યવાહી થઈ છે એની તપાસ બાદ જિલ્લા ફેરબદલી કરવામાં આવતી હોય છતાં અલ્પેશ મેકલિનની વર્ષ જાન્યુઆરીના 2017માં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડદલા ગામે આવેલ પે સેન્ટર શાળા ખાતે બદલી કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાની એરડે ચડવા પામતા આ મુદ્દે શહેરના જાગૃત નાગરિક અને વકીલ કેતનભાઈ ગોહેલ દ્વારા સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રનું છેડછોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેમના દ્વારા વડદલા શાળા પેટલાદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી ખાતેથી શિક્ષક વિરુદ્ધ ગંભીર પ્રકારની ફરિયાદ છતાં બદલીના મુદ્દે આરટીઆઈમાં ત્રણેય સંસ્થા દ્વારા અલ્પેશ મેકલિન વિરુદ્ધ ફરિયાદનો કોઈ ઉલ્લેખ ન હોવાનું ઉજાગર થતાં શું અલ્પેશ મેકલિન દ્વારા નોંધાયેલ ફરિયાદ છુપાવવામાં આવી? શિક્ષણ વિભાગ દ્વારા પગલાં કેમ ન લેવામાં આવ્યા? તેઓ વિરુદ્ધ ફરિયાદમાં સમાધાન વર્ષ 2018માં થયું હતું, તેમ છતાં તે પૂર્વ થયેલ જિલ્લા ફેરબદલી પર વિભાગનું સૂચક મૌન કેમ? શું શિક્ષણ વિભાગમાં લોલમલોલ કે વહીવટી ખેલની આશંકા અંગુલી નિર્દેશ થતાં સમગ્ર મામલો પુનઃ આણંદ શિક્ષણ વિભાગમાં ચર્ચાને એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે।